મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો. આજે અમારા એક વડીલે વિદાય લીધી. જિંદગીના 85 વર્ષ. વાહ, 85 વર્ષ એટલે દરેકની એક વ્યક્તિગત વાર્તા, એક વ્યક્તિગત દુનિયા. એ દુનિયામાં ક્યાંક ને ક્યાંક અમે પણ સહભાગી. એમની સાથે કરેલો આનંદ, એમની સાથે જીવાયેલી જિંદગી, એમની સાથે ધબકાયેલી જિંદગી, બધું જ વાગોળવાનું મન થઈ જાય. પ્રભુએ અદ્ભુત બનાવ્યું છે. પહેલા અદ્રશ્ય, દેખાતા નહોતા હું, ક્યાં છે કોણ એની ખબર નહોતી. પછી માના ગર્ભમાં આવ્યા એટલે ક્યાંક કંઈક આકાર શરૂ થયો. અદ્રશ્ય હતા ને, એમાંથી કોઈ એક આકારમાં આવ્યા, પણ હજી અનામી છીએ, કોઈ નામ નથી, હજી ખબર નથી પુરુષ કે સ્ત્રી. હવે જન્મ થયો. જન્મ થયો એટલે નામ પડ્યું, નામી થઈ ગયા. પછી જીવન આગળ ચાલ્યું. કેવું અદ્ભુત છે. હવે નામીથી નનામી સુધીની યાત્રા એટલે જીવન, મસ્ત મજાનું જીવન. દરેકનું પોતાનું વ્યક્તિગત જીવન, દરેકને પોતપોતાની મસ્ત મજાની દુનિયા. મળેલા મળે છે એટલે બધાને જ્યાં જ્યાં જે જગ્યાએથી પસાર થવાનું થાય ત્યાં બધે મળવાનું થાય. પાછું નનામી પછી પાછા અદ્રશ્ય. અરે પ્રભુ, વારે વાહ, તારી આ સાયકલ છે ને, તારું આ ચકરડું છે ને, સમજાતું જ નથી કોઈને. વિજ્ઞાન બહુ આગળ વધી ગયું, પણ આ અદ્રશ્યથી અદ્રશ્યની યાત્રા છે ને, એ સમજાતી નથી. જીવનમાં ક્યાંય સમજ્યા વિના ફક્ત ધબકારો ધબકે છે, હૃદય ધબકે છે ત્યાં સુધી બધાને વહાલ કરો, આનંદ કરો. દરેક પરિસ્થિતિમાંથી કઈ રીતે આનંદમાં રહેવું તે શીખી જાઓ. જીવન જીવવાની મજા આવશે. અદ્રશ્ય તો થવાનું જ છે ગમે ત્યારે. એટલે અદ્રશ્ય થતા પહેલા બધાને વહાલ કરી લો. મસ્ત મજાનું જીવન આપ્યું છે, એ જીવનને સરસ રીતે જીવી જાઓ. ખોટી નાની નાની વાતોમાં પડ્યા વગર, અણગમા ઊભા કર્યા વગર, કોણે શું કીધું તેમાં પડ્યા વગર, ફક્ત આનંદ આનંદ અને આનંદ. હરિ ઓમ.